મોટી વાહ, ભગવાને મને 1 મહિનાનો સમય આપ્યો છે મારી દીકરી સાથે રહેવાનો, પણ એમાં એમણે શરત રાખી છે કે હું મારી દીકરી સામે મારી ઓળખ છતી નહીં કરી શકું. અને બીજી શરત, મારે મારી પત્નીનું નામ નહીં લેવાનું કે નહીં એની પાસે જવાનું. બસ મેં આ બધી શરતો માની એટલે ભગવાને મને 1 મહિના માટે આ ધરતી પર પાછો મોકલ્યો. એટલે મોટી બા, હું તમને વિનંતી કરું છું કે તમે સરગમની માનું નામ ના પૂછતા અને સરગમને પણ કંઈ ના કહેતા. અને હા, આ વાત તમારે કોઈને નથી કરવાની એનું મને વચન આપો. વચન આપો મોટી બા, મને વચન આપો. હું વચન આપું છું, આ બધી વાત હું કોઈને નહીં કરું. એક સમય હતો હું મારી પત્નીને બહુ જ પ્રેમ કરતો હતો. એના માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર હતો. મારી વાલી, આ તારા માટે. મારે નથી ખાવો. અરે ક્યાં જાય છે? ઊભી તો રે. એકવાર કહ્યું ને મારે નથી ખાવો, અને દૂર રહેજે મારાથી. શું થયું? શું ટેન્શન છે? હું પ્રેગ્નન્ટ છું. રિપોર્ટ્સ પોઝિટિવ છે. શું? ખરેખર? હા. વાહ 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 વાહ, તે કેટલા સરસ સમાચાર આપ્યા. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ. શું થેન્ક યુ? શેનું થેન્ક યુ? મારે આ બાળક નથી જોઈતું. શું તમારી પત્ની માં બનવા નથી માંગતી? હા, એને બાળકોથી જ નફરત હતી. મારે માં બનીને મારી જિંદગી નહોતી બરબાદ કરવી. જે થયું એ નહોતું થવા દેવું. તારે તારો સંબંધ ત્યાં જ અટકાવી દેવો હતો ને. પણ મને શું ખબર કે હું આટલી જલ્દી માં બની જઈશ. તો પછી તારે અબોર્શન કરાવી લેવું તું. મોન્ટી, તને નથી ખબર કે એ વખતે શું થયું હતું? અરે બાળક તો ભગવાનના આશીર્વાદ છે, એમાં કઈ ખોટું નથી. અને એક વાત કાન ખોલીને સાંભળી લે, આ બાળક તારી એકલીનું નથી. તું એકલી આ નિર્ણય ના લઈ શકે. ચાલ ઘરે. એકવાર કહ્યું ને, આ બાળક મારું પણ છે, અને એટલા માટે જ મેં નિર્ણય લીધો છે કે મારે આ બાળક નથી જોઈતું. એકવાર તો ભૂલ થઈ ગઈ છે કે આ બાળકે મારી કુખમાં જન્મ લઈ લીધો છે, પણ હવે એને આ દુનિયામાં લાવીને મારે બીજી ભૂલ નથી કરવી. અને હવે હું ક્લિનિક જઈ રહી છું. મારી પાછળ ફરી આવતો નહીં. હું જઈ રહી છું. ચાલ ઘરે. પાગલ થઈ ગઈ છે, ના લેવાનો નિર્ણય લે છે. આ બાળક કોઈ પાપ નથી, આ તો આપણું સૌભાગ્ય છે. હું તને ઓપરેશન નહીં કરવા દઉં. પછી હું એને પરાણે આ ઘરની અંદર લઈને આવ્યો. એટલે 9 મહિના તમારી પત્ની આ ઘરમાં રહી, તો આ દરમિયાન એણે અબોર્શન કરવાના પ્રયત્ન નહીં કર્યા? મારે એની સાથે આવું ન કરવું જોઈતું હતું, પણ મારે કરવું પડ્યું. મેં પરાણે એને મારી સાથે રાખી, સતત 9 મહિના સુધી મારી સામે રાખી. હું એની સામે રહ્યો. આ દરમિયાન એને બહાર જવાના ઘણીવાર પ્રયત્ન કર્યા, પણ મેં એના બધા જ પ્રયત્નો નિષ્ફળ કરી નાખ્યા. છોડ મને, છોડ. આ તું બહુ ખોટું કરી રહ્યો છે. હું કંઈ જ ખોટું નથી કરી રહ્યો. હું જે કંઈ કરી રહ્યો છું આપણા બાળક માટે કરી રહ્યો છું ને. મને માફ કરજે. મને પણ આ કરવું ગમતું નથી, મારે કરવું પડે છે. ચાલ લે, થોડું જમી લે તો પછી છે ને
તારે તારી દવાઓ પણ લેવાની છે. ચાલ લે. નથી જમવું મારે, નથી લેવી મારે દવાઓ. ઠીક છે, હું પણ જોઉં છું તું ક્યાં સુધી નથી જમતી. ચાલ. તો આમ પરાણે મારી પાસે ડિલિવરી કરાવીશ. આ તો બહુ ખોટું કરી રહ્યો છે. જો આવું કરીને તું બે જીવને દુખી કરે છે. અને આ બાળક જો દુનિયામાં આવી જશે ને તો પણ હું એને નફરત જ કરીશ. એવું તું અત્યારે બોલે છે, પણ જ્યારે આ બાળક તારા હાથમાં આવશે ને ત્યારે તું એને વળગી પડીશ. હું એને અટાણે પણ નફરત કરું છું ને હું પછી પણ એને નફરત જ કરીશ. આવું ના બોલ તું. વિશ્વાસ રાખ. ઈશ્વર માટે કહું છું, વિશ્વાસ રાખ. હું તમને બંનેને સાચવી લઈશ. હું કોઈને દુખી નહીં થવા દઉં. ચાલ ચાલ, ખાઈ લે થોડું. લે. આટલો અત્યાચાર સહન કરીને મેં બાળકને જન્મ આપ્યો, તે પણ બળજબરીથી. એણે 9 મહિના મારા હાથ પગ બાંધીને રાખ્યા હતા. એ સમય મારા માટે ખૂબ કપરો હતો. એ મને પ્રેમ બહુ જ કરતો, પણ એણે બાળક માટે મારી હારે જે કંઈ કર્યું ને એના પરથી મને નફરત થઈ ગઈ. જો હું એક વખતે યુએસ ના ગયો હોત ને તો આવું કશું જ થવા ના દે. મેં ત્યાંથી છટકવાના ઘણા પ્રયત્ન કર્યા, પણ એને એટલી બધી વ્યવસ્થા કરીને રાખી હતી કે હું ત્યાંથી છટકી જ ન શકી. અને 6 મહિના પછી તો અબોર્શનનો સવાલ જ નહોતો, કારણ કે પછી મારા જીવને જોખમ હતું. અંદર રહેલા બાળકને મારવા જાઉં કે હું મરી જાઉં તો, અને પછી તો હું હિંમત જ હારી ગઈ. એ સમયે મેં મારી પત્ની સાથે ખૂબ ખોટું કર્યું હતું, પણ પછી 6 મહિના વીત્યા પછી મારો ડર ઘટી ગયો, કારણ કે મને ખાતરી થઈ ગઈ હતી કે હવે ઓપરેશન નહીં કરાવે, કારણ કે એમાં એના જીવનું પણ જોખમ હતું. ધીરે ધીરે એનો ગુસ્સો પણ ઠંડો થઈ ગયો હતો અને અમારી વચ્ચે નોર્મલ વાતચીત પણ શરૂ થઈ ગઈ હતી. મને એમ હતું કે હવે એ બાળકથી અને મારાથી ખુશ છે. હું આખો દી ઘરમાં બોર થઈ જાઉં છું. તું તો હવાર પડે ને કામે વયો જાય છે. મારો તો ઘરમાં ટાઈમ જ સ્પેન્ડ નથી થતો. મને આટો મારવા માટે બારે ગાર્ડનમાં લઈ જા ને. મેં મારા કામમાંથી રજાઓ લઈ લીધી છે. આવતીકાલે ચોક્કસ તને ગાર્ડનમાં લઈ જઈશ. બોલો, બીજી કોઈ ડિમાન્ડ છે તમારી? એ પણ પૂરી કરી દઈશ. રહેવા દે, બીજી તો કોઈ ડિમાન્ડ તું પૂરી નહીં કરી શકે. એવી કોઈ ડિમાન્ડ છે જ નહીં જે હું પૂરી ના કરી શકું. બોલ, શું જોઈએ તારે? પરમિશન. મારે ઘરે જવું છે. બોલ, લઈ જઈશ? અરે અત્યારે તું આ બધું શું કામ વિચારે છે? 3 મહિના પછી આપણે ત્યાં જ રહેવાનું છે ને. તું શું કામ ખોટી ચિંતા કરે છે? તને મારી પર વિશ્વાસ નથી ને કે હું આ બાળકને જન્મ આપીશ કે નહીં? હવે તો મારા પૂરા દી જાય છે અને હજી મારી પર વિશ્વાસ નથી. વાત વિશ્વાસની નથી, પણ આવી પરિસ્થિતિમાં
તને ટ્રાવેલિંગ કરાવવું મને યોગ્ય નથી લાગતું. હું તારો જીવ જોખમમાં નથી નાખવા માંગતો. અરે ક્યાં જાય છે તું? તો પછી શું થયું હતું? જો બધું નોર્મલ હતું તો પછી પ્રોબ્લેમ ક્યાં આવ્યો? મોટી બા, હું શું કહું? એ દિવસ મારી જિંદગીની સૌથી મોટી ખુશી આપવા વાળો દિવસ હતો કે એ દિવસ મારી જિંદગીની સૌથી મોટી ખુશી છીનવી લેવા વાળો દિવસ હતો? સરગમનો જન્મ થયો ત્યારે મારી ખુશીનો પાર નહોતો. ભગવાને મારા ઘરે દીકરી આપી એનાથી વિશેષ શું હોય માણસના ઘરે? મારી પત્નીએ જન્મ આપ્યા પછી એ થોડોક સમય બેભાન અવસ્થામાં હતી. એટલે હું સરગમને લઈને બીજા રૂમમાં ગયો. એ લક્ષ્મીમાં, હવે તમે મારા ઘરે પધાર્યા છો. હવે બધું સારું થશે. આ તમારા ચહેરાનું તેજ તો જુઓ. આ આખું ઘર પ્રકાશિત થઈ ગયું છે. તમે મારા જીવનમાં બધી ખુશીઓ લઈને આવ્યા છો. આ શું છે ખબર છે? આ તમારું સ્પેશિયલ લોકેટ છે. આ તમારા મમ્મી અને પપ્પાની પ્રેમની નિશાની છે. જો આમાં છે ને, આમાં પપ્પાનો અને મમ્મીનો બંનેનો ફોટો છે. હવેથી આ લોકેટ તમારે રાખવાનું છે. હું આ દિવસની બહુ સમયથી રાહ જોતી હતી. આટલા સમય સુધી હું કાંઈ કરી ન હતી કારણ કે હું લાચાર હતી. પણ આજે મારો બદલો પૂરો થયો. તે મારી પાસે પરાણે ડિલિવરી કરવાની. હું ના પાડતી હતી કે આ બાળકને મારે જન્મ નથી આપવો, આ બાળકને મારે જન્મ નથી આપવો, મારે માં નથી બનવું. એ છતાંય તે મારી પાસે પરાણે આ બાળકને જન્મ અપાવડાવ્યો. પણ હવે મારે તો એ નથી જોવું કે આ બાળક છોકરો છે કે છોકરી. આ બાળક છે ને હવે આ દુનિયામાં રજડી પડશે. હા, આ બાળક આપણા પ્રેમની નહીં, આપણી નફરતની નિશાની. મારી દીકરી સાથે જીવન વિતાવવાના ઘણા સપના જોયા હતા મેં, પણ હું પૂરા ના કરી શક્યો. મારી દીકરીને હું મન ભરીને વહાલ પણ ના કરી શક્યો. બસ એ સમય મારા માટે કાર સાબિત થયો કે એક જીવને હું પૃથ્વી પર લાવ્યો પણ એનું પાલન ના કરી શક્યો. તો તમને 25 વર્ષમાં પાછા આવવાનું ક્યારેય મન ના થયું? ના, કારણ કે મેં જોયું કે સરગમ જે અનાથ આશ્રમમાં રહે છે ત્યાં એને સાચા ઓવાળી અને એક મોટી બહેન મળી ગઈ છે, અનાહિતા. એનું ખૂબ ધ્યાન રાખતી હતી અને અનાથ આશ્રમ વાળા પણ બધા સરસ હતા. સરગમ મારી દીકરી ખૂબ ખુશ હતી, ભણવામાં અવ્વલ હતી. એક પછી એક સિદ્ધિઓ એને મેળવતી ગઈ અને એના જીવનમાં વનિત આવ્યો. એના જીવનની સૌથી મોટી ખુશી. એને જીવનમાં જેટલી ખુશીઓ જોઈતી હતી એને મળી રહી હતી. હું ખૂબ ખુશ હતો. બહુ તકલીફો ભોગવી એણે, પણ મને મારી દીકરી પર ગર્વ છે
કે એ હંમેશા પોતાની સૂઝબૂઝથી તકલીફો પાર પાડતી હતી. એને પરિવાર મળી ગયો એટલે હું ખૂબ ખુશ હતો. તો પછી આટલા વર્ષો પછી પાછા આવવાનું કોઈ કારણ? સરગમ કેટલી બદલાઈ ગઈ છે. મારી દીકરી પહેલા આવી નહોતી. પોતાનું અસ્તિત્વ ક્યાંક ભૂલી ગઈ છે, પોતાની ઓળખ ભૂલી ગઈ છે. હું એમ નથી કહેતો કે એણે પરિવારનું ધ્યાન ના રાખવું જોઈએ, પણ એ પરિવારનું ધ્યાન રાખવામાં પોતાનું ધ્યાન નથી રાખતી. સરગમ આવી જ છે. બીજાની તકલીફો સામે અને એની તકલીફ ખૂબ નાની લાગે છે. બીજાની તકલીફને એ પોતાની તકલીફ સમજીને એનો ઉપાય કરવા લાગે છે. એ બહુ સારી વાત છે કે મારી દીકરીમાં આ બધા સારા ગુણ છે. આ એની માના ગુણ નથી. મારી દીકરી સાક્ષાત ભગવાનના આશીર્વાદનું ફળ છે. કારણ કે જે બીજાને મદદ કરે ને એ તો દેવી ગુણ જ હોય ને. બહુ જ સાચી વાત છે ભરતભાઈ તમારી. સરગમ બિલકુલ આવી જ છે. એકદમ દયાળુ, બીજાને હંમેશા મદદ કરનારી, સત્ય માટે લડનારી ને અસત્યને સજા અપાવવા વાળી. સરગમ જેવી વહુ મળવી એ તો અમારું સૌભાગ્ય છે. હા, પણ આ બધામાં પોતાની ચમક અને પોતાનો સમય ભૂલી ના જાય એ સમજાવવા માટે તો અહીંયા આવ્યો છું. એટલા માટે મેં ભગવાનને વિનંતી કરી અને ભગવાને મને અહીંયા મોકલ્યો. ભરતભાઈ, મારા મનમાં એક પ્રશ્ન છે. જ્યારે તમે ગુજરી ગયા તો તમે 25 વર્ષ પહેલા ગુજરી ગયા હતા. છાપામાં ફોટો જોયો તો મેં તમારો. પણ અત્યારે તો તમે 50 વર્ષના લાગો છો. તમે 50 વર્ષ સુધી તો ક્યારેય પહોંચ્યા જ નથી. આ રૂપ તો તમને ક્યારેય મળ્યું જ નથી. તો પછી આ રૂપ કેવી રીતે ધારણ કર્યું તમે? હું નહોતો ઈચ્છતો કે મારી દીકરી મને કોઈ દોસ્ત, કોઈ ભાઈ કે કોઈ યુવાનની દ્રષ્ટિએ જુએ. હું ઈચ્છતો હતો કે મને એક વડીલ તરીકે જુએ. એટલે જ મેં ભગવાનને વિનંતી કરી કે મને આ રૂપ આપો. અને ભગવાને મારી ઉંમર વધારી દીધી અને મને ધરતી પર મોકલી દીધો. પણ એમણે જે શરત રાખી છે ને એ શરત મારે સ્વીકારવી પડશે. માટે જ હું તમને ફરીથી કહું છું કે સરગમને ક્યારેય ખબર ના પડે કે હું એનો બાપ છું. તમે નિશ્ચિંત રહો. મોટી બા, મોટી બા, મોટી બા, મોટી બા, તમે તમે અહીંયા શું કરી રહ્યા છો? મોટી બા, તમે ત્યાં શું જોઈ રહ્યા છો? સરગમ અહીંયા ક્યાંથી આવી? હવે એને શું જવાબ આપું? મોટી વાહ, તમે હવે ચિંતા ના કરો. એ મને જોઈ પણ નહીં શકે કે મારો અવાજ પણ નહીં સાંભળી શકે. એના માટે હું અદ્રશ્ય છું. તમે જ મને જોઈ શકો છો ને સાંભળી શકો છો. શું કહી રહ્યા છો તમે? ખરેખર? મોટી બા, તમે ત્યાં કોની સાથે વાત કરી રહ્યા છો? ત્યાં કોણ છે? કોઈ નથી સરગમ. રાત બહુ થઈ ગઈ છે. મને લાગે છે કે આપણે આ જગ્યાએથી જતા રહેવું જોઈએ. ચાલ. એક મિનિટ મોટી બા, મને કઈ ઠીક નથી લાગી રહ્યું. શું થયું સરગમ? મોટી બા, મને લાગે છે કે આ એ જ જગ્યા છે જેનો મને ભાસ થયો હતો. બેટા, એ કોઈ બીજી જગ્યા હશે. ચાલ હવે જઈએ અહીંયાથી. હા, એક મિનિટ મોટી બા, તમે અહીંયા કેવી રીતે આવ્યા? તમને આ જગ્યા વિશે કેવી રીતે ખબર? શું આ ભરતભાઈનું ઘર છે? મોટી બા, સરગમને કઈ ખબર પડે એ પહેલા તમે કઈ પણ બહાનું કાઢીને સરગમને લઈ જાઓ, નહીંતર એ ઊંડી તપાસ કરશે. મોટી બા, કોને? તમારા મનમાં શું ચાલી રહ્યું છે? સરગમ, કેટલી રાત થઈ ગઈ છે અને તું કેટલા બધા પ્રશ્નો પૂછી રહી છે. મારું માથું પણ ચડી રહ્યું છે. મારી તબિયત પણ ઠીક નથી લાગી રહી. ચાલ હવે જઈએ ઘરે. ચાલ. હા હા.
પણ મોટી બા, આ જગ્યા મને બહુ અજીબ લાગી રહી છે. મને એવું લાગે છે કે હું આ જગ્યા ઉપર પહેલા પણ આવી છું. આ જગ્યા, આ ઘર, અહીંયા કંઈક અલગ જ વાઇબ્રેશન છે. સરગમ, મારી તબિયત ખરેખર સારી નથી બેટા. તને જોઈએ તો આપણે કાલે પાછા અહીંયા આવીશું, પણ અત્યારે તું મને ઘરે લઈ જા. હા હા ઠીક છે, ચાલો ચાલો ચાલો. હા મોટી બા, એક વાતનું ધ્યાન રાખજો કે એને હકીકત ખબર ના પડે કે હું એનો બાપ છું.